એક મસ્ત વાર્તા. દરેક માણસ 40 વર્ષ સુધી પૈસા માટે દોડે છે. અંતે એને સમજાય છે કે આના કરતા માનસિક શાંતિ જરૂરી છે. 50 વર્ષ સુધી એવું વિચારે છે કે મારો ચહેરો સરખો રંગીન રહે, ખૂબસૂરત રહે, આવો વિચાર રાખે, પણ એ જ ચહેરો 50 વર્ષ પછી મુરઝાઈ જાય છે. 60 વર્ષ સુધી એવી અપેક્ષાઓ રાખ્યા કરે કે મને આ પદવી મળી છે તો મને લોકો માનથી બોલાવે, મારું માન રાખે વગેરે. પણ જેવા એ રિટાયર થાય, નિવૃત્ત થાય, એટલે ત્યાંના પટ્ટાવાળા બોલાવાના નથી એને. 70 વર્ષ સુધી માણસે બધું ભેગું કર્યું હશે, બધી મિલકત ભેગી કરી હશે, પણ પછી 70 વર્ષ પછી મિલકતના પગથિયા ઉપર ચડવામાં એને તકલીફ થશે, એના ગોઠણ કામ નહીં કરે. 80 વર્ષ સુધી માણસે બેંક બેલેન્સ બનાવ્યું છે, એટલો અઢળક રૂપિયો ભેગો કર્યો, પણ હવે એને વાપરવો છે તો એની પાસે એટલી શક્તિ નથી, શારીરિક શક્તિ, ક્ષમતાઓ કે વાપરી શકે. અંતે અફસોસ કરે છે કે મેં આજીવન ભેગું કર્યું, છેલ્લે તો અંતે મારે બીજાને આપીને જવાનું છે. આના કરતાં જો મેં શરૂઆતમાં જ આનો ઉપયોગ કર્યો હોત અને આનંદ કર્યો હોત ને તો સારું હતું. આ ઘટના છે ને આપણી સાથે બહુ કનેક્ટ થાય. આપણે આજીવન આ જ પ્રક્રિયામાં ચાલીએ છીએ. આમાંથી આપણે બહાર આવવાની જરૂર છે. સમય, સંજોગો, વસાત હરીફરી લઈએ, પરિવારમાં રહીએ, સંપીને રહીએ અને મજા કરીએ. નહીંતર જિંદગી આમનામ જતી રહેશે ઢળ્યા કરવામાં. શું આપણે ઢળ્યા કરવા આવીએ છીએ? વિચારજો. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો અને પ્લીઝ કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.